ધાનપુરમાં રાજકીય તણાવ ઉગ્ર બન્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કાર પર હુમલો. ચૂંટણી પહેલા જ હિંસક સંકેત. ધાનપુર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી પહેલા રાજકારણ હવે સીધું રસ્તા પર ઉતરી ગયું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નિશાન બનાવી વાસિયા ડુંગરી નજીક થયેલો હુમલો માત્ર એક ઘટના નથી. આ ચૂંટણી પૂર્વે વધતી હિંસાની ચેતવણી છે. મળતી માહિતી મુજબ અજાણ્યા તત્વોએ માર્ગમાં ગાડીઓ રોકી હુમલો કર્યો. કારના કાચ તોડી નાખવામાં આવ્યા અને સ્થળ પર અફરાતફરી મચી ગઈ. ઘટનાએ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે રોષ ભડકાવ્યો છે. પોલીસે તાત્કાલિક હરકતમાં આવી સ્થળ પર પહોંચી ગઈ હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ ને પુરાવાના આધારે આરોપીઓને શોધવા કામગીરી તેજ કરવામાં આવી છે. છતાં સવાલ એ ઊભો થાય છે, ચૂંટણી પહેલા જ કાયદો વ્યવસ્થા હાથમાંથી નીકળી રહી છે. આ હુમલાએ ધાનપુરમાં રાજકીય તણાવને વધુ ઉગ્ર બનાવી દીધો છે. હવે નજર પોલીસની કાર્યવાહી અને તંત્રની કડકાઈ પર ટકી છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે.